અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજ્યમાં ફરી એકવાર આકરી ઠંડી પડવાના એંધાણ. હવામાન વિભાગે ઠંડીને લઈ કરી છે મોટી આગાહી. આગામી 24 કલાક બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને લઈ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે. પૂર્વોત્તરના પવનો ફૂંકાતા તાપમાન ઘટે તેવી શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન. અમદાવાદમાં ડબલ સિઝનના કારણે રોગચાળો વકર્યો. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો, જેમાં અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ દિવસમાં 1500થી વધુ કેસ નોંધાયા. અમદાવાદના કુલ 87 હેલ્થ સેન્ટરમાં 10,000 જેટલા દર્દી નોંધાયા. મનપાના હેલ્થ ઓફિસરે લોકોને વાયરલ ઇન્ફેક્શન સામે સાવધાન રહેવા અપીલ કરી. તાપી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન વ્યારા સુગરમાં ચાલુ સિઝનમાં પિલાણ કાર્ય શરૂ થયું છે. સ્થાનિક રાજકારણના ભોગે વર્ષોથી બંધ પડેલ વ્યારા સુગર ગત વર્ષથી સરકારની દરમિયાનગીરીથી ફરી શરૂ થઈ. ચાલુ સિઝનમાં સુગર ફરી રાબેતા મુજબ શરૂ થતા શેરડીના પુરવઠા સાથે ચાલુ રહે તેવી સ્થાનિક ખેડૂતોને તેનો સીધો લાભ મળવાની આશા. સુરેન્દ્રનગરના દુધરેજ ચમારજ માર્ગ પર પાઇપલાઇનમાં ભંગાણ. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં ઉડ્યા ફુવારા. 25 થી 30 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા છે. પાણીનો બગાડ થતાં સ્થાનિકોમાં રોષ. કિસાન સંઘે ખેડૂતોને શક્તિ પ્રદર્શન માટે આહ્વાન કર્યું. ખેડૂતો અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ અંગે તંત્રને કરાશે રજૂઆત. 12 જાન્યુઆરીએ ખેડૂતોની સમસ્યા મુદ્દે ગાંધીનગર રજૂઆત કરાશે. કિસાન સંઘની કારોબારી બેઠકમાં લેવાયો શક્તિ પ્રદર્શન અંગે નિર્ણય. ખાતર, વીજ થાંભલા, ખેતર ફરતે વાડની માગ અંગે રજૂઆત. કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અન્યાયનો પણ ઉઠાવશે મુદ્દો. તો સમગ્ર રાજ્યમાંથી 15 થી 25,000 ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન. બુઆજીના નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનો મેદાને પડ્યા. સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું. ઠાકોર સમાજના આગેવાનો અરવિંદ બુઆજીના ઘરે પહોંચતા જ થઈ હતી બવાલ. બુઆજીના સમર્થકોની ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કા મૂકી. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસ બોલાવવાની પડી હતી ફરજ. અમદાવાદના ધોળકામાં આવેલ જીમા ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં જીપીસીબીએ કડક કાર્યવાહી કરી. જીપીસીબીની તપાસમાં સામે આવ્યું કે કંપનીમાંથી ગેરકાયદે પાઇપલાઇન નાખીને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું, જેના કારણે આસપાસના ગામડામાં લોકોને ચામડીના રોગ પણ થયા હતા. જીપીસીબીની તપાસમાં કંપનીમાંથી પાઇપલાઇનનું કનેક્શન મળી આવ્યું, જેમાંથી દૂષિત પાણી આસપાસના વિસ્તારોમાં છોડવામાં આવતું હતું. જીપીસીબીએ કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો અને વીજળીનું કનેક્શન કાપી નાખવાની પણ સૂચના આપી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH